નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા લેટેસ્ટ હવામાન સમાચારની અંદર। મિત્રો, ગુજરાતના હવામાનમાં અત્યારે શું મોટા બદલાવો દેખાઈ રહ્યા છે તેના વિશે વાત કરીશું, કારણ કે અત્યારે જે છે તે મિત્રો ઉનાળો ચાલી રહ્યો છે અને ભયંકર ગરમીનો સામનો ગુજરાતીઓ કરી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં શું દેખાઈ રહ્યું છે, શું મોટા ફેરફારો જે છે તે હવામાનમાં ગુજરાતના આવી શકે તેના વિશે વાત કરવાની છે। ટૂંકમાં મિત્રો વિસ્તારથી તમને સમજાવવાનો છું કે ગુજરાતના વાતાવરણમાં શું શું મોટા ફેરફારો જોવા મળશે। સૌથી પહેલા તો આપણે ઉનાળા વિશે જ વાત કરીશું, કેટલી ગરમીને લઈને શું નવી આગાહી છે, તેની સાથે મિત્રો કેટલીક કમોસમી માવઠાને લઈને પણ નવી માહિતી આપવાની છે, તેમના વિશે પણ વાત કરીશું। અને આગાહીઓ વચ્ચે મિત્રો 2 દિવસ પહેલા જે છે તે ખૂબ જ એક મોટા પ્રમાણમાં માવઠાઓ નોંધાયા છે ગુજરાતના કચ્છ જિલ્લા આસપાસ, તેના વિશે પણ તમને માહિતી આપવાની છે। અને હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં માવઠા થશે કે નહીં તે પણ મિત્રો એક કામની અને ઉપયોગી માહિતી આપણે આપવાની છે। તેની સાથે સાથે મિત્રો ચોમાસા 2025 ને લઈને પણ નવી લેટેસ્ટ માહિતી આવી ગઈ છે। આ ચોમાસાની શરૂઆત ક્યારે થશે તેની પણ વાત કરીશું અને ચોમાસાની પહેલાનો જે વરસાદ આવતો હોય છે, એટલે કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે, તે ક્યારથી આપણને જોવા મળશે તેના વિશે પણ વાત કરીશું અને કેટલીક લોકવાયકાને આધારે ચોમાસું ક્યારે શરૂ થશે તે પણ તમને જણાવવાનો છું આજના આ વિડીયોની અંદર। મિત્રો ટૂંકમાં આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આ દરેક લેટેસ્ટ માહિતી જે છે તે તમને મળી જાય। શરૂઆત કરીએ મિત્રો વિડીયોની અને તમને જણાવી દઉં કે ખાસ કરીને અત્યારે હાલનું ગુજરાતનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે તેના વિશે તમને માહિતી આપી દઈએ। જોઈ શકો મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર અને ભારતનું આ સંપૂર્ણ વાતાવરણ એકદમ સૂકું દેખાઈ રહ્યું છે, એટલે કે કોઈ મોટી વરસાદીય સિસ્ટમ એક્ટિવેટ નથી સંપૂર્ણ ભારતમાં। કલકત્તા લાગુના જે વિસ્તારો છે અને પશ્ચિમ બંગાળના વિસ્તારો છે, ત્યાં મિત્રો બંગાળની ખાડીના લો પ્રેશરને કારણે માવઠાઓ બની શકે, પરંતુ તે ગુજરાતથી ઘણી આગું છે અને ત્યાં મિત્રો જણાવી દઈએ તો ગઈકાલે પણ વરસાદ નોંધાયો હતો, પરંતુ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ જોઈ શકો મિત્રો અહીંયા નકશાની અંદર સંપૂર્ણ સૂકું વાતાવરણ દેખાઈ રહ્યું છે, ક્યાંય પણ મોટા વાદળો આપણને દેખાઈ રહ્યા નથી, જેનાથી અમે તમને કહી શકીએ કે આવનારા દિવસોની અંદર હમણાં એકાદ અઠવાડિયું જે છે તેની અંદર તો કોઈ મોટી એક્ટિવિટી જે છે તે મોન્સૂન અથવા તો જે વરસાદને લઈને દેખાતી નથી, એટલે કે રેની એક્ટિવિટી કોઈ જોવા નહીં મળે, કમોસમી કોઈ ઝાપટા પણ જોવા નથી મળવાના, પરંતુ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે, કારણ કે ભેજને કારણે મિત્રો કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યા છે। જોઈ શકો મિત્રો અમુક ભાગો ઉપરથી કેટલાક વાદળો જે છે તે આવનારા દિવસોમાં પસાર થતા આપણને જોવા મળી શકે, તેને લઈને પણ મિત્રો માહિતી આપવાની છે। જોઈ શકો મિત્રો ગુજરાતના ભાગો ઉપરથી આ મહિનો ઉતરતા અને આવનારા મહિનાની શરૂઆતમાં એટલે કે એપ્રિલ મહિનાની શરૂઆત થતાં જ મિત્રો ગુજરાત ઉપર જોઈ શકો મોટા વાદળોના ગુચ્છા જે છે તે પસાર થતા આપણને દેખાઈ રહ્યા છે। જો કે મિત્રો તેના વિશે આવનારા દિવસોમાં જેમ જેમ નવી રીતની માહિતી આવતી હશે તેમ તેમ આપણે વાત કરવાની છે, પરંતુ અત્યારે મેં તમને જણાવી દઉં તો ટૂંકમાં અત્યારના ગુજરાતના વાતાવરણમાં એકદમ સૂકાપણું જોવા મળી રહ્યું છે, કોઈ મોટી સિસ્ટમ વરસાદી નથી, તેને લઈને મિત્રો તારીખો વિશે શું નવું અનુમાન છે તે પણ તમને જણાવી આપું તો ખાસ મિત્રો આ તારીખો જે છે તે તમારે યાદ રાખવાની રહેશે, કારણ કે 25 તારીખ બાદ એટલે કે 25 તારીખ આસપાસ જે છે તે ગરમીનો એક મોટો રાઉન્ડ પસાર થવાનો છે। ટૂંકમાં 25 થી 27 માર્ચ સુધીનો જે સમયગાળો છે, તો આ સમયગાળા દરમિયાન જે છે તે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી જવાનું છે અને 38 થી લઈને 42 ડિગ્રી સુધીના ટેમ્પરેચર જે છે તે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જઈ શકે તેવી આપણી આગાહી છે અને એક આગોતરું અનુમાન છે। તેની સાથે બીજી મોટી આગાહી આપી દઈએ તો ખાસ કરીને હોળીના વર્તારાને આધારે અમારી એવી આગાહી છે, જે હોળી હમણાં ગઈ હતી તેના જોત ઉપરથી એવી માહિતી મળી હતી કે ખાસ કરીને આવનારો મહિનો એટલે કે જે એપ્રિલ મહિનો હવે આવવાનો છે 5-6 દિવસની બાદ, તે એપ્રિલ મહિનો અને ત્યારબાદ જે મે મહિનો છે, તો આ 2 મહિનાની અંદર માવઠાના એકલ દોકલ રાઉન્ડ જોવા મળી શકે તેવી પણ અમારું અનુમાન છે, કારણ કે માવઠા જે છે તે ખાસ કરીને ચોમાસા પહેલાની જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે આપણને જોવા મળી શકે તેવા આસારો છે। જો કે મિત્રો તેને લઈને કોઈ સિસ્ટમો બનશે ત્યારે ચોક્કસ માહિતી આપવામાં આવશે। બાકી મિત્રો જૂન મહિનાની અંદર એકાદ ચક્રવાત એટલે કે વાવાઝોડા જે છે તે બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાં જોવા મળી શકે તેવું પણ અમારું એક અનુમાન છે। તેના વિશે પણ જો મિત્રો જે આવનારા દિવસોમાં જેમ જેમ કોઈ સિસ્ટમો બનશે તો ચોક્કસ જણાવી દઈશું। અત્યારે કોઈ મોટી સિસ્ટમ કે વરસાદ વાવાઝોડાને લઈને કોઈ એલર્ટ નથી। ત્યારબાદ હવે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતનું તાપમાન શું જણાવી રહ્યું છે, ગરમીને લઈને અત્યારે શું નવી અપડેટ છે। વાત કરીએ મિત્રો ગરમીને લઈને તો ખાસ કરીને આજે ગુજરાતમાં કેટલું તાપમાન જોવા મળશે, આજના બપોરના સમયગાળા દરમિયાન સૌથી વધારે ગરમ શહેર કયું બનશે, કયું સૌથી ઠંડુ બનશે, તેના વિશે તમને માહિતી આપી દઈએ અને જાણી લઈએ કે ગુજરાતમાં આજે શું નવું જે છે તે ખાસ કરીને વાતાવરણ જોવા મળવાનું છે। કોઈ એક ગામનું નામ લઈને જણાવશું। સૌથી પહેલા શરૂઆત કરીએ મધ્ય ગુજરાતની સાથે, તો મધ્ય ગુજરાતમાં મિત્રો ટેમ્પરેચરની અત્યારે વાત કરી રહ્યા છીએ તે પહેલા હું તમને જણાવી દઉં કે ટેમ્પરેચરની અંદર જે પણ વિસ્તારોમાં 35 ડિગ્રી આસપાસનું ટેમ્પરેચર હશે ત્યાં થોડી રાહત મળશે, કારણ કે હવે તાપમાન 38 ડિગ્રી પાર જવાના છે, તો જ્યાં 38 થી 42 ડિગ્રી વચ્ચેનું તાપમાન હશે ત્યાં વધારે પ્રકારની ગરમી ભોગવવાનો સમય હવે આવવાનો છે। ત્યારે મિત્રો વાત કરી લે મધ્ય ગુજરાતથી શરૂઆત કરી કેટલું ટેમ્પરેચર આજે આપણને જોવા મળશે। જોઈ શકીએ અમદાવાદમાં 38
ડિગ્રીનું તાપમાન, વિરમગામમાં 39 ડિગ્રી, સુરેન્દ્રનગરની અંદર વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રીનું તાપમાન, તેની સાથે ધોળકામાં 38 ડિગ્રી, નડિયાદમાં પણ 38 ડિગ્રી, ગોધરામાં 39, તો દાહોદમાં 37 અને લુણાવાડામાં પણ 38 ડિગ્રી, તેની સાથે મહીસાગર, ખેડા, અરવલ્લી, છોટાઉદેપુર આ દરેક વિસ્તારોની અંદર 38 ડિગ્રી સુધીના ટેમ્પરેચર જે છે તે હવે આજે બપોરના સમયગાળા દરમિયાન જવાના છે. ઉત્તરીય ગુજરાતની વાત કરીએ તો મહેસાણાની અંદર 38 ડિગ્રીનું ટેમ્પરેચર જોવા મળશે, પાટણની અંદર પણ 38 ડિગ્રી, સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર 37 ડિગ્રીના ટેમ્પરેચરો જે છે તે મિત્રો આજે જોવા મળે તેવી આપણી આગાહી છે. ત્યાંથી નીચે વાત કરીએ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર જોઈ શકીએ વડોદરા લાગુના જેટલા પણ વિસ્તારો છે તો આ વડોદરા લાગુ વિસ્તારોની અંદર તો મિત્રો 39 ડિગ્રીના ટેમ્પરેચર દેખાઈ રહ્યા છે. બોડેલી, છોટાઉદેપુર 39, આણંદ અને ખંભાતમાં પણ 39 ડિગ્રીનું ટેમ્પરેચર દેખાઈ રહ્યું છે. તેની સાથે ભરૂચ, રાજપીપળા, કોસંબા, ઉમરપાડા, ડેડિયાપાડાની અંદર પણ 39 ડિગ્રીના તાપમાન જોવા મળશે. જ્યારે સુરતની અંદર આજે સૌથી વધારે ટેમ્પરેચર જશે અને તે રહેવાનું છે 41 ડિગ્રી. તેની સાથે વ્યારાની અંદર પણ 39 ડિગ્રી, બારડોલીમાં પણ 39 ડિગ્રી, વલસાડમાં 35 અને નવસારીમાં 37 ડિગ્રીનું ટેમ્પરેચર જે છે તે આજે જોવા મળવાનું છે. ત્યાંથી મિત્રો આગળ વાત કરીને સૌરાષ્ટ્રની માહિતી આપણે મેળવી લઈએ કે સૌરાષ્ટ્ર ઉપર જે છે તે શું દેખાઈ રહ્યું છે સિસ્ટમોને લઈને. વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રનું તાપમાન આજે કેવું રહેશે, એક જિલ્લાનું નામ લઈને જણાવું તો ભાવનગર જિલ્લાની અંદર જે છે તે જેટલા પણ ગામડાઓ, તાલુકાઓ આવે છે ત્યાં 37 ડિગ્રીનું ટેમ્પરેચર જોવા મળશે, જેથી મધ્યમ તડકા પડવાના આસારો છે. વાત કરીએ અમરેલીની તો અમરેલીની અંદર મિત્રો દરેક જિલ્લા ઉપરથી 39 ડિગ્રીનું તાપમાન પસાર થવાનું છે, દરેક તાલુકા ઉપરથી, જેથી અમરેલીમાં વધારે જે છે તે ગરમી પડવાના આસાર છે. 38 થી 39નું તાપમાન જવાનું છે. તેવા મિત્રો જેટલા પણ તાલુકા આવેલા છે જેમ કે ખાસ કરીને ઉપરથી શરૂઆત કરીએ તો બાબરા, લાઠી, બગસરા, કુકાવાવના વિસ્તારો, તેની સાથે સાવરકુંડલા, ખાંભા, દુધાળા, ધારી અને રાજુલા, લીલિયા આ દરેક અમરેલી જિલ્લાના દરેક તાલુકા ઉપરથી ગરમી પસાર થશે. તેની સાથે વાત કરીએ જૂનાગઢ જિલ્લામાં 38 ડિગ્રીનું તાપમાન જોવા મળશે, જ્યાં માણાવદર, મુલિયા, જુનેજ, બિલખા, સાસણગીર, તાલાળા, ગીર સોમનાથ જિલ્લાઓનો સમાવેશ થયેલો છે. વાત કરીએ પોરબંદરની તો પોરબંદર દરિયાકાંઠે રહેલું હોવાથી માત્ર 32 ડિગ્રીનું ટેમ્પરેચર આજે જોવા મળશે. દ્વારકાની અંદર પણ 30 ડિગ્રીનું ઓનલી ટેમ્પરેચર જોવા મળશે કારણ કે દરિયાકાંઠે રહેલું છે. તેની સાથે વાત કરીએ તો જામનગરની અંદર દરેક તાલુકા ઉપરથી 37 ડિગ્રીનું ટેમ્પરેચર પસાર થશે. વાત કરીએ મોરબીની તો મોરબીમાં પણ 37 ડિગ્રીનું ટેમ્પરેચર, રાજકોટમાં 38, સુરેન્દ્રનગરમાં 37 અને બોટાદમાં પણ 38 ડિગ્રીના તાપમાનો દેખાઈ રહ્યા છે. તેની સાથે મિત્રો વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છમાં પણ જે રાપરના વિસ્તાર છે, ખાવડા, ભુજ, ગાંધીધામ, નલિયા, લખપત દરેક વિસ્તારમાં 37 થી 39 ડિગ્રીના તાપમાન જશે. ટૂંકમાં મિત્રો આજે વાત કરીએ તો સૌથી ગરમ શહેર જે છે તે કયું બનશે તેના વિશે તમને માહિતી આપું તો આજરોજ મિત્રો સૌથી ગરમ જે શહેર છે તે સુરત બનવાનું છે, કારણ કે સુરતમાં 41 ડિગ્રી ટેમ્પરેચર, તેની સાથે સૌથી ઠંડુ જે છે તે મિત્રો દ્વારકા બનવાનું છે અને દ્વારકામાં માત્ર 30 ડિગ્રીનું ટેમ્પરેચર બનવાનું છે. તો આ તો મિત્રો થઈ ગઈ ગરમીની માહિતી અને અહીંયા તમામ હવામાન સમાચાર પણ પૂર્ણ થાય છે. આવનાર દિવસોમાં મિત્રો જેવું કોઈ નવી માહિતી આવશે, ઉલટફેર આવશે તો ચોક્કસ જણાવી દઈશું. અત્યારે મિત્રો સમગ્ર ભારતનું ટેમ્પરેચર સૂકું અને ગરમી ભર્યું દેખાઈ રહ્યું છે, જ્યારે આવનારા એપ્રિલ મહિનામાં એકલ દોકલ વિસ્તારોમાં માવઠાની આગાહી છે. તે સમય જ્યારે બનશે ત્યારે તેના વિશે ચોક્કસથી આપણે જે છે તે એક વિડીયો બનાવીને માહિતી આપવામાં આવશે. તે દરેક માહિતી મિત્રો આપીએ તે પહેલાં તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ખાસ કરીને. બાકી આવનારા દિવસોમાં જેવી કોઈ નવી લેટેસ્ટ માહિતી આવશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. તે પહેલાં તમે આ વિડીયો કયા ગામથી જોયો તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો અને તમારા મિત્રો વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપની અંદર આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી દરેક લોકોને હવામાનને લગતા સાચા અને સચોટ સમાચાર જે છે તે મળી શકે. બાકી મિત્રો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કોમેન્ટની અંદર લખી શકો. આ વિડીયોને મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવનારા વિડીયોમાં મળીશું એક નવા હવામાન સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.